હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા પહેલા લેક્ચરથી નટ્સ સમીકરણ જે છે એના એપ્લિકેશન બેઝની જે ડિસ્કશન કરતા હતા. એમાં નીટ, જેડબલઈ, ઈએટ્રિપલઈ, એપીએમટી, ગુસ્સેટ અને સામાન્ય અલગ અલગ એમસીક્યુની જે છે આપણે ડિસ્કશન કરી ગયા. બધા જ એમસીક્યુ જે છે તમને ક્લિયર જે છે થઈ ગયા છે. એમાં તમને હવે કોઈ પ્રકારનો ડાઉટ હશે નહીં. ઓકે, એમાં થોડાક એમસીક્યુ બાકી એટલે મેં તમને કીધું છે કે હું નેક્સ્ટ લેક્ચરમાં મારી રીતે જે છે તમને સોલ્વ કરાવી દઈશ. આજે આપણે એક નવી થિયરીની ડિસ્કશન કરવાની છે. એ થિયરી છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા વિશેની. હવે મિત્રો, વિદ્યુત વિભાજ્ય જે છે એ વિદ્યુતીય વાહકતા ધરાવે. એમાં જેમ એનો આયનીકરણ વધારે, એની વાહકતા વધારે, બધી ડિસ્કશન જે છે તમે અગાઉના ચેપ્ટરની અંદર શીખી ગયા છો. આપણે અમુક એવા વર્ડ જે છે એ શીખવાના છે, એના વિશેની જે છે વાત કરવાની છે. તો ખાસ મિત્રો, દરેક પોઈન્ટની જે છે આપણે શાંતિથી ડિસ્કશન કરતા જઈએ અને દરેક પોઈન્ટ જે છે નોટ ડાઉન કરતા જઈએ. તો આપણે વિદ્યુત વિભાજિત દ્રાવણોની વાહકતામાં નવા નવા કયા શબ્દો શીખવાના છે. તો મિત્રો, એમાં પહેલો શબ્દ એવો છે વિદ્યુતીય અવરોધ. બીજો એવો છે શબ્દ પ્રતિરોધકતા, અથવા એને કહેવાય વિશિષ્ટ અવરોધ. બીજું શું કહેવાય? વિશિષ્ટ અવરોધ. ત્યાર પછી ત્રીજો શબ્દ આપણે શીખવાનો છે વાહકતા, અને ત્યાર પછી આપણે શીખવાનો છે વિશિષ્ટ વાહકતા. આ ચાર શબ્દો શીખવાના છે. પછી ધાતુ, અધાતુ, અર્ધધાતુ, અતિવાહકતા ધરાવતા તત્વો, એના વિશેની થિયરી શીખવાના છે. અને ત્યાર પછી આપણે શીખવાનું છે આયોનિક વાહકતા વિશેની વાત. પછી આપણે ચાર પાંચ જે છે એ ન્યુમેરિકલ્સ એટલે કે એમસીક્યુ ની ડિસ્કશન કરવાના છે. અને ત્યાં જે છે આપણે આજનો લેક્ચર પૂરો કરશું. ઓકે, તો મિત્રો, આ ખાસ દરેક પોઈન્ટ જે છે આપણે સમજવા પડે, દરેકના એકમ જે છે આપણે યાદ રાખવા પડે. દરેક પોઈન્ટ જે છે આપણે શાંતિથી સમજતા જઈએ અને શીખતા જઈએ, કે જેથી આપણને આપણો કોન્સેપ્ટ જે છે વિદ્યુતીય વાહકતા માટે, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા, એમાં જે વિદ્યુતીય અવરોધ કોને કહેવાય, ત્યાર પછી પ્રતિરોધકતા કોને કહેવાય, તો વિશિષ્ટ અવરોધ કોને કહેવાય, વાહકતા કોને કહેવાય, વિશિષ્ટ વાહકતા કોને કહેવાય, દરેક પોઈન્ટની જે છે આપણે શાંતિથી ડિસ્કશન કરી લઈએ, કે જેથી આપણને કાંઈ એવો પ્રોબ્લેમ પડે નહીં. ક્લિયર? તો પહેલું છે વિદ્યુતીય અવરોધ અને પ્રતિરોધકતા. પહેલો શબ્દ કયો છે? વિદ્યુતીય અવરોધ, અને બીજું છે પ્રતિરોધકતા. તો મિત્રો, વિદ્યુતીય અવરોધ જે છે એને R વડે એક્સપ્લેન કરવામાં આવે. કોના વડે એક્સપ્લેન કરવામાં આવે? R વડે. R ને કહેવાય વિદ્યુતીય અવરોધ. મિત્રો, ફિઝિક્સમાં તમે એનો એકમ જે છે ભણી ગયા. કયો હતો ભાઈ? ઓહમ એનો એકમ હતો. SI એકમ R જે છે એનો SI એકમ મિત્રો હતો kg મીટર સ્ક્વેર સિમેન્સ ક્યુબ a સ્ક્વેર. આ એનો જે છે એ SI એકમ છે. શેનાથી તમે માપી શકો ભાઈ? તો વિસ્ટન બ્રિજના ઇન્સ્ટ્રુમેન્ટ વડે જે છે તમે વિદ્યુતીય અવરોધ R જે છે મેઝરમેન્ટ કરી શકો. આ તો ફિઝિક્સમાં વિડિયો ટોપિક છે, તો તમને આમાં પ્રોબ્લેમ ન પડે. R એને કહેવાય છે વિદ્યુતીય અવરોધ. એનો એકમ છે ઓહમ. એનો SI એકમ છે kg મીટર સ્ક્વેર સિમેન્સ ક્યુબ. S એટલે સિમેન્સ અને a સ્ક્વેર એરિયા. ઓકે, કોનાથી માપી શકાય? તો કે વિસ્ટન બ્રિજના સાધન વડે તમે મેજર કરી શકો. આ વાત છે વિદ્યુતીય અવરોધ. વિદ્યુતીય અવરોધની વ્યાખ્યા ભાઈ કોના સમપ્રમાણમાં હોય? તો મિત્રો, આ જે છે વિદ્યુતીય અવરોધ આ એ વિસ્ટન બ્રિજ ની લંબાઈ અથવા તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જેવી લંબાઈ અને એના આડછેદના ક્ષેત્રફળનો વ્યસ્ત ચલન. એટલે કે વ્યાખ્યા શું કહે છે ભાઈ? કોના સમપ્રમાણમાં હોય, કોના વ્યસ્ત પ્રમાણમાં હોય? તો
કોઈ પણ વિદ્યુત વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ, પદાર્થ કેવો હોવો જોઈએ ભાઈ? વિદ્યુત વાહક. કોઈ પણ વિદ્યુત વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ R તેની લંબાઈ L ના સમપ્રમાણમાં. વિદ્યુત વાહક પદાર્થ હોય એની લંબાઈ એના સમપ્રમાણમાં અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં હોય. તો સમચલનને દૂર કરવા માટે આપણે ρ જે છે એનો ઉપયોગ કરીએ. તો P નો ρ, આમાં ρ જે છે એને સમપ્રમાણતા અચળાંક કહેવાય. એને શું કહેવાય? સમપ્રમાણતા અચળાંક. આ જે ρ જે છે મિત્રો એને બીજું કહેવામાં આવે છે પ્રતિરોધકતા, અથવા તો એને કહેવામાં આવે છે વિશિષ્ટ અવરોધ. ऐसे क्लियर? આનો એકમ જે છે ને એકમ એ છે ઓહમ મીટર. ઉપગુણક તરીકે અથવા તો એને ઓહમ સેન્ટીમીટર તરીકે પણ ઘણીવાર વાપરવામાં આવે. બે શબ્દ મિત્રો આપણા માટે ક્લિયર થઈ ગયા. વિદ્યુતીય અવરોધ, પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ. અવરોધ R એનો એકમ કયો છે ભાઈ? તો કે ઓહમ. એનો SI એકમ છે કેજી મીટર ક્યુબ ઓબ્લિક એટલે કે છેદની અંદર સિમેન્સ ક્યુબ a સ્ક્વેર. R કોઈ પણ વિદ્યુત વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ તેની લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં હોય. એટલે કે R ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L by A. R બરાબર ρ L upon A. R એટલે વિદ્યુતીય અવરોધ, ρ એટલે વિશિષ્ટ અવરોધ, એને કહેવાય પ્રતિરોધકતા. એનો SI એકમ છે ઓહમ મીટર અથવા ઓહમ સેન્ટીમીટર. બરોબર? તો ક્લિયર થઈ ગયું મિત્રો? આઈયુપીએસસી પ્રમાણે વિશિષ્ટ અવરોધને અત્યારે કોના વડે દર્શાવવામાં આવે છે? પ્રતિરોધકતા વડે. એટલે આપણે જે છે એ શબ્દ વિશિષ્ટ અવરોધની સાથે વધારે પ્રાધાન્ય કોને દેવાનું? પ્રતિરોધકતાને દેવાનું. ભૌતિક દ્રષ્ટિએ વિદ્યુત વાહક પદાર્થની અવરોધકતા એ તેનો અવરોધ જ છે. અવરોધકતા એટલે પ્રકારનો અવરોધ, જે તમે ફિઝિક્સમાં ભણો છો એ. પ્રતિરોધકતાની વ્યાખ્યા અહીંયા આ છે R બરાબર ρ L upon E. મિત્રો L બરાબર એકમ લંબાઈ એકમ ક્ષેત્રફળ હોય તો R બરાબર શું થઈ જાય? ઓકે, વિદ્યુતીય અવરોધ બરાબર શું થઈ જાય? પ્રતિરોધકતા. તો સમજાય જાય? એક એકમ લંબાઈ અને એક એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વિદ્યુત વાહકના અવરોધને તેનો પ્રતિરોધકતા અથવા તો તેનો વિશિષ્ટ અવરોધ કહેવાય. કોઈ પણ વિદ્યુત વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ, કોઈ પણ વિદ્યુત વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ તેની લંબાઈ L ના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં હોય. ક્લિયર? હવે એક એકમ ક્ષેત્રફળ અને એક એકમ લંબાઈ ધરાવતા વિદ્યુતીય અવરોધ ને તેની પ્રતિરોધકતા કહેવાય. એટલે R બરાબર ρ. R અવરોધ, ρ એટલે એને કહેવાય પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ કહેવાય. એનો SI એકમ છે ઓહમ મીટર. ઘણીવાર એને ઓહમ સેન્ટીમીટરમાં પણ દર્શાવવામાં આવે. ક્લિયર? તો આ બે શબ્દો ક્લિયર થઈ ગયા. કોને વિદ્યુતીય અવરોધ કહેવાય અને કોને વિશિષ્ટ અવરોધ કહેવાય અથવા તો પ્રતિરોધકતા કહેવાય. R એટલે અવરોધ, ρ એટલે પ્રતિરોધકતા. R એટલે તો કે કોઈ પણ વિદ્યુતીય વાહક પદાર્થનો વિદ્યુતીય અવરોધ
તેની લંબાઈ l ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનની અંદર હોય. ત્યાર પછી પ્રતિરોધકતા ρ જે છે ને ρ એટલે કે પ્રતિરોધકતા. પ્રતિરોધકતા એટલે શું? એક એકમ લંબાઈ, એક એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વિદ્યુતીય અવરોધને તેની પ્રતિરોધકતા કહેવાય. ક્લિયર? એટલે મિત્રો આ બે શબ્દો આપણને કેવા થઈ ગયા? ઈઝી થઈ ગયા. હવે આપણે વાત કરવાની છે મિત્રો વાહકતાની. વાહકતા એટલે શું મિત્રો? તો કે વાહકતા G, તો સિમ્બોલ યાદ રાખજો અને અંદર ન્યુમેરિકલ્સ ની કેલ્ક્યુલેશન આવશે. વાહકતા G એટલે અવરોધનો વ્યસ્ત. વાહકતા G એટલે અવરોધનો વ્યસ્ત. અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય છે. અવરોધના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. R બરાબર તો શું હતું ભાઈ? તો કે ρ L upon A, તો 1 upon R છે. આમ થશે G બરાબર A દેશી અંશમાં આવશે અને ρ અને આ L એ છેદમાં આવે. મિત્રો 1 upon ρ ઈ ની હો જોજો. ρ બોલું છું, ખાસ બોલો ધ્યાન રાખજો. ρ કે કપ્પા તરીકે દેશે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે? કે એટલે કે કપ્પા. ભૂલતા નહીં એને આ કે જેવું લાગે કહેવાય છે હું કપ્પા. આનો SI એકમ છે મિત્રો સિમેન્સ. સિમ્બોલ એનો S. સિમ્બોલ એનો S. શું છે એની ભાઈ? વાહકતા નો SI એકમ. વિદ્યુતીય અવરોધના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. તો G બરાબર G એટલે વાહકતા. તો સિમ્બોલ યાદ રાખજો. G એટલે વાહકતા. A upon ρ L. તો 1 upon ρ બરાબર કપ્પા કહેવાય. શું કહેવાય? કપ્પા. કે નો કહેતા કપ્પા કહેવાય. શું કહેવાય છે? કપ્પા. અને SI એકમ શું છે ભાઈ? સિમેન્સ. અથવા તો મિત્રો કોનો વ્યસ્ત છે? તો કે અવરોધનો. અવરોધનો એકમ શું છે? તો કે ઓહમ. તો એનો બીજો એકમ જે છે ઓહમ ઇન્વર્સ પણ થાય. અથવા તો એનો બીજો એકમ છે મો. આ એનો SI એકમ છે મો. ઊંધું. બરોબર? ખાસ સમજો. કયો શબ્દ આપણે સમજીએ છીએ? વાહકતા. સિમ્બોલ એનો G. વિદ્યુતીય અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય. R બરાબર શું છે ભાઈ? ρ L upon A મૂક્યું. 1 upon ρ બરાબર કપ્પા લેવાનું. વાહકતાનો SI એકમ સિમેન્સ. કોનો વ્યસ્ત છે? તો કે R નો. તો R ને એકમ ઓહમ. તો વાહકતાનો અવરોધ ઓહમ ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સ ને બીજું શું કહેવાય? મો. લાભ એક જ છે બરોબર, પણ વ્યસ્ત છે. તો મિત્રો અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય. G બરાબર 1 upon R બરાબર A upon ρ into L. કપ્પા મૂક્યું. SI એકમ સિમેન્સ. S સંજ્ઞા વડે દર્શાવાય. સામાન્ય તો ઓહમ ઇન્વર્સ અથવા તો મો અથવા તો ઓહમ ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે. ક્લિયર? ત્યાર પછી વિશિષ્ટ વાહકતા. કોની વાત કરવાની છે ભાઈ? વિશિષ્ટ વાહકતા. પ્રતિરોધકતાના વ્યસ્તને તો સાવ ઈઝી છે હો ભાઈ, કાઈ નવું નથી. વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ વાહકતા એટલે શું? તો મિત્રો કાઈ નહીં, પ્રતિરોધકતાના વ્યસ્તને શું કહેવાય? પ્રતિરોધકતાના વ્યસ્તને 1 upon ρ. તો આપણે 1 upon ρ બરાબર કોણ લીધું? કપ્પા લીધું. તો કપ્પા એને કહેવાય વિશિષ્ટ વાહકતા. કટપ્પા નહીં હો, પાછા તમે કટપ્પા બાહુબલી યાદ કરશો. કટપ્પા નહીં, કપ્પા 1 upon ρ એને કહેવાય વિશિષ્ટ વાહકતા. IUPAC પ્રમાણે વિશિષ્ટ વાહકતાને બદલે વાહકતાના પ્રવેશ ગણવામાં આવે છે. વાહકતા કે વિશિષ્ટ
વાહકતાની SI એકમ શું છે ભાઈ? સિમેન્સ ઇન્વર્સ. સિમેન્સ મીટર ઇન્વર્સ. ઓકે, ખાસ સમજો ભાઈ. વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા કહેવાય 1/ρ. ρ એટલે કે વિશિષ્ટ વાહકતા. સોરી, પ્રતિરોધકતા. બરોબર, ભૂલ. વિશિષ્ટ વાહકતા એટલે પ્રતિરોધકતાનો વ્યસ્ત અથવા વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત, તેને કહેવાય વિશિષ્ટ વાહકતા. 1/ρ બરાબર કપ્પા. બરોબર. તો મિત્રો આ ચાર શબ્દો તમને હવે ક્લિયર થઈ ગયા છે. બધાનો SI એકમ ખાસ યાદ રાખવાનો. ત્યાર પછી કોને શું કહેવાય સિમ્બોલ યાદ રાખવાના. R એટલે અવરોધ, ρ એટલે પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ, વાહકતા એટલે કે G અને વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા. દરેકનો સિમ્બોલ આપણને યાદ રહેવો જોઈએ. ખાસ અગત્યનો છે અને સમજવા રહેવું છે, યાદ રાખવા જેવું છે. ક્લિયર મિત્રો? તો આ તમને બધાને હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે આગળનો ટોપિક છે વાહકતાના આધારે વાહક પદાર્થોનું વર્ગીકરણ. તો મિત્રો આપણે અગાઉના ચેપ્ટરની અંદર અથવા તો અગાઉના ધોરણમાં ખૂબ સારી રીતે શીખીને આવ્યા છીએ કે વાહક, અવાહક અને અર્ધવાહકો જે છે એ ત્રણ પ્રકાર પડે. કયા કયા પ્રકાર પડે? વાહક, અવાહક અને અર્ધવાહક. ધાતુ બધી વાહક હોય, નાઇટ્રોજન, ઓક્સિજન એ બધા કેવા છે? અવાહકો છે. સિલિકોન, જર્મનિયમ બધા કેવા છે? અર્ધવાહકો છે. તો એ થિયરી છે મિત્રો, આપણે સ્ટાર્ટ થઈ જશે ઝડપથી જોઈ લઈએ. આમાં જે આપણે ટાઈમ ન બગાડે, કારણ કે આપણે તો પહેલા શીખી ગયેલા છે. જોઈ લઈએ વાહકતાને આધારે વાહક પદાર્થોનું વર્ગીકરણ. પદાર્થોને તેમની વાહકતાની માત્રાને આધારે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે: વાહકો, અવાહકો અને અર્ધવાહકો. ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓની વાહકતા ઘણી જ વધારે હોય, આથી તેઓ વિદ્યુત વાહક તરીકે ઓળખાય. બરોબર ને? ધાતુ જે છે વિદ્યુત વાહક તરીકે ઓળખાય. કેટલીક ધાતુઓ જેવી કાર્બન બ્લેક, ગ્રેફાઇટ તેમજ કેટલાક કાર્બનિક પોલિમર પદાર્થો પણ ઇલેક્ટ્રોનીય વાહક છે. ગ્રેફાઇટમાં એક મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે કાર્બન બ્લેક, અને કાર્બનિક પોલિમર જે છે જે ફક્ત કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ક્યારેક ઓક્સિજન એવા ધરાવતા હોય એ પણ ઇલેક્ટ્રોનીય વાહક તરીકે વર્તન કરે. તો આપણે મિત્રો MCQ ની અંદર આવી શકે કોણ વિશેનામાંથી ઇલેક્ટ્રોનીય વાહક તરીકે વર્તન કરી શકે? તો કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કાર્બનિક પોલિમર જે છે એ ઇલેક્ટ્રોનીય વાહક તરીકે વર્તન કરશે. ત્યાર પછી કાચ, સિરામિક પદાર્થ વાહકતા ઘણી ઓછી હોય છે, આજે તેઓ અવાહક તરીકે ઓળખાય છે. બધાને ખબર છે કાચ અવાહક છે, સિરામિક અવાહક છે. ડોપિંગ કરેલ સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ કે જેમની વાહકતા વાહકો અને અર્ધવાહકોની વચ્ચેની છે જેને આપણે અર્ધવાહક કહીએ છીએ. કોણ જે છે અર્ધવાહક તરીકે વપરાય? ડોપિંગ કરેલ સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ. ડોપિંગ કોને કહેવાય? તમે અગાઉ સોલિડ સ્ટેટ ની અંદર શીખી ગયા. ડોપિંગ કરેલો સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ એની વાહકતા ધાતુ એટલે વાહક અને અર્ધવાહકની અવાહકની વચ્ચે હોય તેને શું કહેવાય? અર્ધવાહક કહેવાય. કેટલાક પદાર્થ કે જેની પ્રતિરોધકતા શૂન્ય અને વાહકતા અનંત હોય છે તેમને શું કહેવાય? સુપર કંડક્ટર, અતિવાહકો. પ્રતિરોધકતા કેટલી? પ્રતિરોધકતા એટલે કે ρ કેટલી ભાઈ? 0. ρ કેટલી ભાઈ? 0. અને વાહકતા એટલે કે G બરાબર ઇન્ફિનિટી, તો એને કહેવાય અતિવાહકો, સુપર કંડક્ટર. એને શું કહેવાય? સુપર કંડક્ટર. યાદ રહેશે ભાઈ? કોને સુપર કંડક્ટર કહેવાય? તો કે જેની પ્રતિરોધકતા 0, વાહકતા ઇન્ફિનિટી, તો એને અતિવાહકો, સુપર કંડક્ટર તરીકે જે છે ઓળખવામાં આવે. તમને જે છે આ બધી વસ્તુ મિત્રો ફિઝિક્સમાં ખૂબ સારી રીતે આવી ગઈ છે, પણ આપણે અમુક થોડી વાહકતા માટે આ પોઈન્ટ જે ડિસ્કશન કરીએ છીએ. ધાતુ અને મિશ્ર ધાતુઓ ઘણા નીચા તાપમાને અતિવાહકો તરીકે જાણીતા છે. કેટલા તાપમાને? 0 થી 15 ડિગ્રી તાપમાને ધાતુ અને તેમની મિશ્ર ધાતુ. ધાતુ અને મિશ્ર ધાતુ ઘણા નીચા તાપમાને જે છે એ અતિવાહક તરીકે ઉપયોગી હોય. પરંતુ અસંખ્ય સિરેમિક પદાર્થો અને કેટલાક મિશ્ર ઓક્સાઇડ 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પણ અતિવાહક દર્શાવે. પરંતુ હવે અસંખ્ય સિરેમિક પદાર્થો અને કેટલાક મિશ્ર ઓક્સાઇડ 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અતિવાહક દર્શાવે.
કયા પદાર્થો ઊંચા તાપમાને અતિવાહકતા દર્શાવે ભાઈ? તો કે સિરેમિક પદાર્થો. કયા પદાર્થો? સિરેમિક પદાર્થો. ખાસ મિત્રો આ વાત છે વાહક, અવાહક અને અર્ધવાહક. યાદ રહી જશે બધાને ટૂંકમાં. સાવીજી છે બહુ દિશામાં કઈ આપણે અઘરું છે નહીં. ધાતુ બધી અવાહક હોય, સોરી ધાતુ બધી વાહક હોય. ત્યાર પછી કાર્બન તે ગ્રેફાઇટ કાર્બન ફ્લોરોન ઇલેક્ટ્રોન વાહક છે. કાચ છે એ બધા કેવા છે? અવાહક છે. ડોપિંગ સિલિકોન ગેલિયમ આર્સેનાઇડ એ બધા કેવા છે? અર્ધવાહકો છે. અવાહકો અતિવાહકો કોને કહેવાય? જેની પ્રતિરોધકતા શૂન્ય અને વાહકતા અનંત એને કઈ કહેવાય? અતિવાહક સુપર કંડક્ટર તરીકે જે છે ઓળખવામાં આવે. ધાતુ મોસ્ટલી 0 થી 15 કેલ્વિન તાપમાને જે છે અતિવાહક તરીકે વર્તે. એ સિવાયમાં અસંખ્ય સિરેમિક પદાર્થો કેટલાક મિશ્રક છે 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પણ અતિવાહકતા દર્શાવે. ઓકે, એક ઉદાહરણ તરીકે છે જાણકારી માટે છે કે એસિટિલિન નું પોલિમરાઇઝેશન કરો, બહુલીકરણ. એટલે આપણે તેની પોલિમરાઇઝેશન શીખી ગયા ને. આપણે પોલીએસિટિલિન મળશે. જ્યારે આયોડિન ની બાષ્પમાં રાખવામાં આવે ત્યારે ધાત્વિય સળકટ અને વાહકતા પ્રાપ્ત કરે. કોને? પોલીએસિટિલિન ને. કોની બાષ્પમાં રાખવામાં આવે? આયોડિન ની બાષ્પમાં રાખવામાં આવે ત્યારે ધાત્વિય સળકટ અને વાહકતા પ્રાપ્ત કરે. હવે ઘણા કાર્બનિક વાહક પોલિમર જેવા કે પોલીએનિલિન, પોલીપાયરોલ, પોલીથાયોપીન હોય છે. કાર્બનિક પોલિમર જે છે વાહક હોય છે. આ કાર્બનિક ધાતુઓ સંપૂર્ણપણે કાર્બન, હાઇડ્રોજન અને પ્રસંગોપાત નાઇટ્રોજન, ઓક્સિજન અથવા તો સલ્ફર જે છે ધરાવતા હોય. પણ મોસ્ટલી કોણ હોય? એમાં કાર્બન અને હાઇડ્રોજન હોય. તે સામાન્ય ધાતુઓ કરતા ઘણા હલકા હોય છે અને તેમનો ઉપયોગ હલકા વજનની બેટરી બનાવવામાં થાય છે. વળી તેમનો પોલિમરના યાંત્રિક ગુણધર્મો જેવા કે લચક, નમ્યતા, તેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે ટ્રાન્ઝિસ્ટર જે પ્લાસ્ટિકની જેમ વળી શકાય છે તે પણ બનાવી શકાય. મિત્રો ઘણા પોલિમર જે છે એ પણ વાહક પદાર્થ તરીકે ઉપયોગી છે. પોલીએસિટિલિન એનું બેસ્ટ ઉદાહરણ છે કે જ્યારે એને આયોડિનની બાષ્પમાં મૂકવામાં આવે ત્યારે એ ધાતુ જેવી સપાટી અને વિદ્યુત વાહક તરીકે વર્તન કરે. ઉપરાંત બીજા પણ પોલિમર છે. કયા પોલિમર છે? પોલીએનિલિન, પોલીપાયરોલ, પોલીથાયોપીન એ પણ વાહક તરીકે વર્તન કરી શકે. મોસ્ટલી કયા તત્વો હોય? કાર્બન અને હાઇડ્રોજન જ હોય. ક્યારે? નાઇટ્રોજન, ઓક્સિજન કે સલ્ફર હોઈ શકે. અને પોલિમર જેવા પણ ગુણધર્મ ધરાવે અને વાહક કે પ્લાસ્ટિકની જેમ વાળી શકાય તેવા ઉપકરણોની અંદર એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની અંદર એનો ઉપયોગ જે કરવામાં આવે છે. બરોબર? આ માહિતી માટે છે ખાલી પોઈન્ટ. તો મિત્રો આ દરેક વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે. વિદ્યુતીય અવરોધ, પ્રતિરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા, વાહક પદાર્થો, અવાહક પદાર્થો અને અર્ધવાહક પદાર્થો. કેટલા શબ્દો શીખ્યા હોય? આ 4 આ પછી 5મો શબ્દ આપણે કયો શીખ્યા ભાઈ? વાહક. ત્યાર પછી છઠ્ઠો અવાહક. ત્યાર પછી અર્ધવાહક. બરોબર? આ દરેક પોઈન્ટ જે સમજી લેજો. દરેક જે છે ખૂબ શાંતિથી સારી રીતે લખી નાખો. એટલે તમારો જે છે પોઈન્ટ જે છે કેવા રીતે સાથે શબ્દો કેવા થઈ જાય ક્લિયર અને ઈઝી થઈ જાય. આ તો તમે જે છે અગર શીખી ગયા છો, તમારું રિવિઝન છે. આ નવી વસ્તુ તમે શીખ્યા તમારા નોટ ડાઉન કરી લેવાની. એટલી વસ્તુ યાદ રાખવાની છે બોર્ડમાં લખેલી. બરોબર? હવે આપણે ઇલેક્ટ્રોનીય વાહકતા કોને કહેવાય અને કઈ બાબત પર આધાર રાખે છે એનો જે છે અભ્યાસ કરવાનો છે. ટોપિક શું છે ભાઈ? ઇલેક્ટ્રોનીય વાહકતા એટલે શું અને તે કઈ બાબત પર આધાર રાખશે. ઓકે, તો જોઈ લઈએ આપણે ઇલેક્ટ્રોનીય વાહકતા અને કઈ બાબત પર આધાર રાખે. એટલે 8મા નંબરનો શબ્દ છે ભાઈ ઇલેક્ટ્રોનીય વાહકતા. ઇલેક્ટ્રોનીય વાહકતા. ધાતુઓ દ્વારા થતી વિદ્યુતીય વાહકતાને ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. ધાતુઓ દ્વારા થતી વિદ્યુતીય વાહકતાને શું કહેવાય? ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોનના સંચલન એટલે ઇલેક્ટ્રોનના મૂવમેન્ટ ઉપર જે છે આધાર રાખે. જેમ ઇલેક્ટ્રોનની સંચલન ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ જેમ વધારે એમ વધારે વાહક પદાર્થો અતિવાહક હોય. તો આપણે બધાને ખબર પડી કે સુપર કંડક્ટરમાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ
સૌથી વધારે હશે, સૌથી વધારે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ થાય એટલે સૌથી વધારે એ કેવો હોય, વાહક હોય, એટલે કે અતિ વાહક પદાર્થ ને કહેવાય. ક્લિયર? ધાતુઓ દ્વારા થતી વિદ્યુતીય વાહકતાને ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. કોના પર આધાર રાખે? ખાસ તો એને વસ્તુ યાદ રાખવાની, ધાતુના સ્વભાવ અને તેના બંધારણ ઉપર. ત્યાર પછી પ્રતિ પરમાણુમાં રહેલા સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર અને ધાતુના તાપમાન ઉપર. ઇલેક્ટ્રોનીય વાહકતા કોના ઉપર આધાર રાખશે ભાઈ? ધાતુના સ્વભાવ અને તેના બંધારણ પર, પ્રતિ પરમાણુમાં રહેલા સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા પર અને ધાતુના તાપમાન પર. આના પર વિશે આધાર રાખશે. ઇલેક્ટ્રોનીય વાહકતા એટલે શું? તો કે ધાતુઓની વિદ્યુતીય વાહકતાને ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. કોના પર આધાર રાખે? તો કે ધાતુની સ્વભાવ અને ધાતુના બંધારણ ઉપર. ત્યાર પછી પ્રતિ પરમાણુમાં રહેલા સંયોજક ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર અને ધાતુના તાપમાન ઉપર. તાપમાન જે વધારે વાહકતા વધે. ત્યાર પછી બંધારણ જેટલું સરળ એટલી વાહકતા વધારે. પ્રતિ પરમાણુ સંયોજક ઇલેક્ટ્રોન કેટલા છે એના આધારે પણ ઇલેક્ટ્રોનીય વાહકતા જે છે ડિપેન્ડિંગ રહેશે. ઓકે? તો 2 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો. ઇલેક્ટ્રોનીય વાહકતા એટલે શું? તે કઈ બાબત પર આધાર રાખે? તમારે આ પ્રશ્નનો આન્સર જે છે લખવાનો. ઓકે? ધાતુઓમાં એક છેડેથી ઇલેક્ટ્રોન દાખલ થાય જ્યારે બીજા છેડેથી બહાર નીકળે છે ત્યારે ધાત્વીય વાહકોનું બંધારણ બદલાતું હોતું નથી. આપણે બધાને ખબર છે ભાઈ કે આ વીજળીનો તાર છે એમાં ઇલેક્ટ્રિસિટી પાસ આઉટ થાય છે, વિદ્યુતીય વાહક જ છે, પણ એ તારના બંધારણમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. બંધારણ એમનામ જ રહે. તો આ જ વસ્તુ છે, એક છેડેથી ઇલેક્ટ્રોન દાખલ થાય, બીજા છેડેથી ઇલેક્ટ્રોન નીકળે, પણ ધાતુના બંધારણની અંદર, સંગઠનની અંદર કોઈ પ્રકારનો ફેરફાર તમને જોવા મળતો નથી. ક્લિયર? તો આ વાત થઈ મિત્રો ઇલેક્ટ્રોનીય વાહકતાની અંદર. તો શરૂઆતથી આપણે એટલા પોઈન્ટ વિશે શીખતા ગયા. ઇલેક્ટ્રોનીય વાહકતા શબ્દ પણ શીખી લીધો. હવે આપણે શીખવાનું છે પ્રવાહીમાં વહનશીલતા. શું શીખવાનું છે આપણે? પ્રવાહીમાં વહનશીલતા. પ્રવાહીમાં વહનશીલતા જ્યારે વિદ્યુત વિભાજનને પાણીમાં ઓગાળવામાં આવે એટલે ધારો કે NaCl ને આપણે પાણીમાં ઓગાળ્યું ત્યારે તેમના પોતાના આયનો દ્રાવણને પૂરા પાડે, તેથી વાહકતા વધે છે. દ્રાવણમાં હાજર આયનો વડે વિદ્યુતના વહનને આયનીય વાહકતા અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા કહેવાય. ખાસ મિત્રો સમજવા જેવું છે. કોઈ પણ વિદ્યુત વિભાજન લઈ લો તમે, NaCl લઈ લો, ZnSO4 લઈ લો, CuSO4 લઈ લો, કોઈ પણ તમે વિદ્યુતીય વાહક કોઈ પણ વિદ્યુત વિભાજન લઈ લો, એને તમે પાણીમાં જે છે દ્રાવ્ય કર્યો, પોતાના આયનો દ્રાવણને જે છે પૂરા પાડે, જેથી વાહકતા વધે. દ્રાવણમાં હાજર આયનો વડે વિદ્યુતના વહનને આયનીય વાહકતા કહેવાય. જો નવી વ્યાખ્યા આવી ભાઈ, વિદ્યુત વિભાજનીય વાહકતા અથવા તો વિદ્યુત વિભાજનીય વાહકતા અથવા તો આયનીય વાહકતા એટલે શું? કોને આયનીય વાહકતા કહેવાય? તો કે જ્યારે કોઈ વિદ્યુત વિભાજનને દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે એ વિદ્યુત વિભાજનના આયનો દ્રાવણને વાહકતા પૂરી પાડે, ઈ વાહકતાને આયનીય વાહકતા કહેવાય. અથવા તેને કહેવાય વિદ્યુત વિભાજનીય વાહકતા. ખાસ હવે વેગનો પોઈન્ટ એવો છે, હવે આપણે આપણા કેમિસ્ટ્રીમાં જે છે દાખલ થઈએ છીએ. શરૂઆત ક્યાંથી કરી હતી? ફિઝિક્સ થી શરૂ કરી હતી. આપણે હવે જઈએ છીએ કેમિસ્ટ્રીમાં. કેમ? તો કેલા ભાઈ જ્યારે રેડોક્સ રિએક્શન થાય ત્યારે ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય. તમે હવે ઢોળ ચડાવવાની પદ્ધતિ જોઈ હશે, બરોબર? અથવા તો કોઈ પણ ધાતુનું તમે શુદ્ધિકરણ કરો છો રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરીને. અગાઉ કોપરના શુદ્ધિકરણમાં હોલ્ટ હેરાલ્ડ પદ્ધતિની અંદર તમે બધું શીખી ગયા છો ને, એમાં તમે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા હતા, કેથોડ એનોડનો ઉપયોગ કરતા હતા. તો હવે એમાં કઈ રીતે આપણે જે છે આ વસ્તુને એપ્લાય કરવાની છે એ શીખવાનું છે. એમાં તમે રેડોક્સ પ્રક્રિયા લખી નાખ્યા હતા, આનો આ રીતે શુદ્ધિકરણ થઈ શકે. અમુકમાં તમારે શુદ્ધિકરણની અંદર બહારથી તમે વિદ્યુત ઉર્જા આપતા હતા, બરોબર? તો કેટલી વિદ્યુત ઉર્જા આપતા હતા, કેટલો જથ્થો મળે, શેમાં કઈ નિપજ કેટલી મળશે, અજ્ઞાત ધાતુ વચ્ચેનું તુલ્ય દળ કેટલું હોય, એનું આણ્વિક દળ
શીખવાનું છે ને, એ શીખવા માટે મિત્રો આપણે આયોનિક વહનશીલતાને, આયોનિક વાહકતાને જે છે ધ્યાનમાં લેવી પડે. વિદ્યુતીય વાહકતાને તમારે જે છે વિદ્યુત વિભાજનની વાહકતાને ધ્યાનમાં લેવી પડે. અહીં આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં શીખવાનું છે. ઢોળ લાવવાની પદ્ધતિ છે, કેટલી સમસીને ઢોળ લાવી શકાય, કેટલા વિદ્યુતભારનો જથ્થો કેટલો જોવે, કેટલા ઇલેક્ટ્રોન જોવે, એના આધારે આપણે આખી કેટલી ઉર્જા વપરાય એ શીખવાનું છે. એના માટે જે છે આપણે આગળ વધીએ છીએ. એનો પહેલો શબ્દ છે આયનીય વાહકતા. આયનીય વાહકતા એટલે શું? તો કે જ્યારે વિદ્યુત વિભાજનને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેમના આયનો દ્રાવણને પૂરા પાડે છે અને વાહકતા વધે. દ્રાવણમાં હાજર આયનો વડે વિદ્યુતના વહનને આયનીય વાહકતા કહેવાય અથવા તો વિદ્યુત વિભાજનની વાહકતા કહેવાય. અતિ શુદ્ધ પાણીમાં ઓછા પ્રમાણમાં H+ અને OH- હોય, 10⁻⁷ મોલર હોય, જે તેની ખૂબ જ ઓછી વાહકતા માટે જવાબદાર છે. શુદ્ધ પાણી છે, તટસ્થ છે, H+ OH- ની સાંદ્રતા 10⁻⁷ હોય તો એની વાહકતા ખૂબ ઓછી હોય. તો જેમ આયનની સાંદ્રતા વધે વાહકતા શું થાય? વધે. ખાસ વિશે યાદ રાખજો એટલું. તો મિત્રો આયનીય વાહકતા નીચેના પરિબળો પર આધાર રાખશે. કોના ઉપર જે આયનીય વાહકતા આધાર રાખશે? ઉમેરેલા વિદ્યુત વિભાજનનો સ્વભાવ, નિપજેલા આયનોનું કદ અને તેમનું દ્રાવક વિભાજનની માત્રા, દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા, વિદ્યુત વિભાજનની સાંદ્રતા અને તાપમાન. વિદ્યુત વિભાજનનું જેમ વધારે આયનીકરણ થાય એમ વાહકતા વધારે થાય. એટલે કે વિદ્યુત વિભાજન કેવો પ્રકૃતિનો છે? સહસંયોજક પ્રકૃતિનો કે આયનિક પ્રકૃતિનો કે સૌથી વધારે આયનિક પ્રકૃતિનો? એના ઉપર જે છે એ વિદ્યુત વિભાજનનો જે છે આધાર રહેલો છે. ત્યાર પછી નિપજેલા આયનોનું કદ અને તેમનું દ્રાવક વિભાજન, સોલ્વેશન. જેનું હાઇડ્રેશન વધારે એની વાહકતા વધારે, જેનું સોલ્વેશન હાઇડ્રેશન ઓછું એની વાહકતા ઓછી. દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એટલે જાડાઈ. જેમ સ્નિગ્ધતા વધારે એમ વાહકતા ઓછી. તો નોટ ડાઉન કરતા જજો. જેમ સ્નિગ્ધતા વધારે એમ વાહકતા ઓછી. તમને બધાને ખબર છે કે તમે પાણીને કોઈ પણ જગ્યાએ ઢોળો તો પાણીનું વહન કેટલું થાય, અને એ જગ્યાએ ખાંડની છાશને તમે ઢોળો તો એનું વહન કેટલું થાય? સ્નિગ્ધતા વધારે વાહકતા ઓછી, વહન ઓછું થાય. બરોબર? વિદ્યુત વિભાજનની સાંદ્રતા, સાંદ્રતા ઉપર પણ ડિપેન્ડ રહે છે. હવે મિત્રો વિદ્યુત વિભાજનની સાંદ્રતા આપણે ગણશું. એનો આપણે એપ્લાઇડ એપ્લિકેશન બેઝ આપણે આગળના બીજા કે ત્રીજા લેક્ચરમાં, હવે પછીના લેક્ચરમાં આવશે. કેટલી જે છે વિદ્યુત વિભાજનની સાંદ્રતા હશે, કેટલી ઇલેક્ટ્રિસિટી આપણે પાસ કરશું, કેટલી ધાતુ મુક્ત થશે. તમે કોપરનું શુદ્ધિકરણ શીખી ગયા છો, પણ કેટલું કોપર ક્યારે મુક્ત થાય એ તમે નથી શીખ્યા. અહીંયા તમારે શીખવાનું છે, હું શીખવાડીશ તમને. બરોબર? તાપમાનના વધારા સાથે જે છે આયનીય વાહકતા વધે. તો આટલા પરિબળ ઉપર આયનીય વાહકતા જે છે આધાર રાખે. તો મિત્રો 2 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો. આયનીય વાહકતા એટલે શું? અથવા તો પ્રવાહીમાં વહનશીલતા એટલે શું અને તે કઈ બાબત ઉપર આધાર રાખે? આ તમારે લખવાનું થાય. બરોબર? કોના પર આધાર રાખશે ભાઈ? ઉમેરેલા વિદ્યુત વિભાજનનો સ્વભાવ, નિપજેલા આયનોનું કદ અને દ્રાવક વિભાજન, ત્યાર પછી દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા, વિદ્યુત વિભાજનની સાંદ્રતા અને તાપમાન. આટલા પર જે છે આયનિક વાહકતા જે છે આધાર રાખશે. આગળ પ્રબળ વિદ્યુત વિભાજન વધુ આયનીકરણ પામીને વધુ આયનો આપે અને તેથી વાહકતા વધારે. બધાને ખબર છે પ્રબળ વિદ્યુત વિભાજન કોને કહેવાય? કે જેનું સંપૂર્ણ આયનીકરણ થઈ જાય. જેનું 100% આયનીકરણ થઈ જાય. ત્યાં શીખ્યા આપણે સંતુલનની અંદર પ્રબળ વિદ્યુત વિભાજન અને નિર્બળ વિદ્યુત વિભાજન. પ્રબળ વિદ્યુત વિભાજનનું સંપૂર્ણ આયનીકરણ થઈ જાય તો વાહકતા કેવી હોય? સૌથી વધારે. નિર્બળ વિદ્યુત વિભાજનનું કેટલા ટકા આયનીકરણ થાય? તો કે આમ તો 2 થી 3% થાય. અમુક જગ્યાએ 0 થી 5% લખ્યું હોય, એનાથી વધારે ન થાય. તો આટલી વાહકતા દર્શાવતા હોય એને શું કહેવાય? નિર્બળ વિદ્યુત વિભાજન. એની વાહકતા કેવી હોય? ઓછી હોય. તાપમાન વધારો એમ આયનીકરણ વધે અને વાહકતા પણ વધે. તાપમાન વધારો, આયનીકરણ વધે, વાહકતા પણ વધે. આ આઈએમપી પોઈન્ટ છે. જે નિર્બળ વિદ્યુત વિભાજન છે
એનું આયનીકરણ ઓછું થાય એટલે વાહકતા કેવી હોય ભાઈની ભાઈ ઓછી. પ્રબળ વિદ્યુત વિભાજ્ય સંપૂર્ણ આયનીકરણ થાય, વાહકતા કેવી વધારે, અને ત્યાર પછી તાપમાનના વધારા સાથે આયનિક વાહકતા જે છે એ વધે. ક્લિયર મિત્રો? તો આટલી વસ્તુ જે છે એ આપણે શીખવાની અંદર 9 પોઈન્ટ જે છે 9 શબ્દ આપણે નવા શીખ્યા છે. સાવ ઈઝી છે પણ થોડી સમજવાની એવા છે અને આપણા માટે ખાસ અગત્યના હોય એવા ટોપિક છે. પહેલા આપણે વિદ્યુતીય અવરોધ R ની વાત કરી, ત્યાર પછી પ્રતિરોધકતા વિશિષ્ટ અવરોધની વાત કરી, ત્યાર પછી આપણે વાહકતાની વાત કરી, ત્યાર પછી વિશિષ્ટ વાહકતાની વાત કરી, પછી વાહકનો અર્ધવાહકોની વાત કરી, પછી ઇલેક્ટ્રોનની વાહકતા કીધી અને ત્યાર પછી પ્રવાહીમાં વહનશીલતા. તો મિત્રો આ વિદ્યુતીય અવરોધ આ ડાયરેક્ટ પ્રોપોર્શનલ ટુ L by A એકમ લંબાઈ અને લંબાઈના સમચલનમાં ક્ષેત્રફળના વ્યસ્ત ચલનની અંદર સમચલન રૂપમાં ρ એટલે પ્રતિરોધક એટલે વિશિષ્ટ અવરોધ ઓહમ મીટર ઓહમ સેન્ટીમીટર. r ના વ્યસ્તને વાહકતા g કહેવાય. g બરાબર a/ρl 1/ρ બરાબર કપ્પા મૂક્યું. વાહકતા એકમ SI એકમ સિમેન્સ 1/ρ એટલે કે કપ્પા એને કહેવાય વિશિષ્ટ વાહકતા. ત્યાર પછી વાહકનો અર્ધવાહક તો ઈઝી છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનની વાહકતા ધાતુઓમાં જે વહન થાય છે વિદ્યુતનું વહન એને ઇલેક્ટ્રોનની વાહકતા કહેવાય. ત્યાર પછી પ્રવાહીમાં વહનશીલતા એટલે કે આયોનિક વહનશીલતા. તો મિત્રો આ આયોનિક વહનશીલતાનો ઉપયોગ કરીને જે છે આપણે આગળ હવે જે વિશ્લેષણ કરવાના છીએ કે કોઈ પણ વિદ્યુત વિભાજનને જ્યારે તમે પ્રવાહીમાં ડ્રાઈવર કરો, દ્રાવકમાં ડ્રાઈવર કરો ત્યારે એમાં આયન છે, આયન જે છે એના કારણે વાહકતા ઉત્પન્ન થાય, એ વાહકતાને એની આયોનિક વાહકતા કહેવાય. બરોબર? અને ત્યાર પછી એના કોના પર આધાર રાખે છે, વિદ્યુત વિભાજન કેવો છે, તાપમાન કેવું છે, સિદ્ધતા કેવી છે, એનો સ્વભાવ કેવો છે. બરોબર? અલગ અલગ પોઈન્ટ જે છે આપણે ડિસ્કશન કરી ગયા બધાની. બરોબર? અને ત્યાર પછી એક આ શોર્ટ પોઈન્ટ જે છે યાદ રાખવા માટે જેનું સંપૂર્ણ આયનીકરણ આયનિક વાહકતા વધારે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય અપૂર્ણ આયનીકરણ વાહકતા ઓછી, તાપમાન વધારો આયનીકરણ વધે વાહકતા વધે. દરેક પોઈન્ટ જે છે ખાસ સમજી વિચારીને જે છે ક્લિયર કરી નાખજો. આમાં તમને કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. ક્લિયર? તો આજે થિયરી આપણે સુધી રાખીએ. હવે જે છે મિત્રો આપણે અલગ અલગ 4-5 MCQ ની જે ડિસ્કશન કરવાની છે અને ત્યાર પછી આપણે આપણા લેક્ચર જે છે પૂરો કરશું. ઓકે? તો જોઈ લઈએ MCQ. મિત્રો એ 2012 નો ક્વેશ્ચન છે. અગાઉ નળ સમીકરણ ને એ એપ્લિકેશન પેજ ઉપર આપણે આ MCQ ની ડિસ્કશન કરવાની છે. શું કહે છે ભાઈ? તો કે Zn + 2 Zn એટલે કે Zn વિદ્યુત ધ્રુવ છે, નિકલ વિદ્યુત ધ્રુવ છે અને આયર્ન વિદ્યુત ધ્રુવ છે. એના પ્રમાણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણે દઈ દીધેલા છે. અનુક્રમે છે -0.73, 0.23 અને 0.44. તો આપેલ પ્રક્રિયા આપને થવા માટે શું જરૂરી છે? એટલે આમાંથી આપેલ પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા જે છે સૌથી ઝડપથી થાય? એટલે કે આમાં તમે કયો કેથોડ એનોડ લ્યો તો પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય. તો પ્રક્રિયા આપમેળે થવા માટે જે છે E0 સેલ કેવો થવો જોઈએ ભાઈ? ધન થવો જોઈએ. પોઝિટિવ E0 સેલ જેમ મળે આપણને એમ પ્રક્રિયા આપમેળે ઝડપથી થાય. હવે બધાના ઋણ છે મૂલ્ય E0 સેલના, જોજો સમજજો વિચારો. તો જેમ વધારે ઋણ એમ રિડક્શન કરતા તરીકે વર્તવાની ક્ષમતા વધારે, ઓબવિયસલી. બરોબર ને? તો મિત્રો રિડક્શન કરતા એટલે પોતાનું શું થાય? ઓક્સિડેશન. તો આપણે અલગ અલગ કેથોડ એનોડ વિચારીએ તો સૌથી વધારે કોનો છે કેથોડ એનોડ? તો કે Zn + 2 નો છે. E0 સેલ સૌથી વધારે. તો એને આપણે એનોડ લઈ લઈએ. બરોબર? કોણ છે ભાઈ? તો કે Zn વિદ્યુત ધ્રુવ. કેથોડ તરીકે એક વખત આપણે નિકલ ને લઈએ અને એક વખત આપણે Fe ને લઈએ અને E0 સેલ ગણીએ. કારણ કે સૌથી ઓછો એટલે મીન્સ કે વધારે ઋણ ઝિંક નો છે એટલે ઝિંક હંમેશા એનોડ જ વર્તન કરશે. આ બે ને આધારે આપણે E0 સેલ ગણવાના અને E0 સેલ જેમાં વધારે મળે એ પ્રક્રિયા વધારે આપમેળે થાય. અને તમને આમે ખબર પડી જાય જો કે જેમ E0 સેલ નો તફાવત વધારે
જેમ પોટેન્શિયલ વધારે દૂર એમ પ્રક્રિયા આપમેળે થાય, ઝડપથી થાય. તો મિત્રો જોઈ લઈએ, પહેલા નિકલ વાળી વાત કરીએ તો કે E0 કેથોડ માઈનસ E0 એનોડ. કેથોડ નિકલ છે, નિકલનો છે -0.23, માઈનસ માઈનસ પ્લસ 0.77, પ્લસ કેટલા મળશે તો કે 3 અને 5 0.73 વોલ્ટ મળ્યા. એપી તમે લો, એપી તો મિત્રો એમાં ડાયરેક્ટ ગણના નાખો. એપી નો છે 0.44 વત્તા 0.77 2 3.32 વોલ્ટ પ્લસ ક્યારે જ્યારે Fe અને ઝિંક હોય ત્યારે, સોરી Fe અને ઝિંક હોય ત્યારે. કોઈ એમ કે ભાઈ એટલે મારે એવું નથી કરવું, મારે એનોડ તરીકે Fe ને લેવો છે અને કેથોડ તરીકે મારે લેવો છે નિકલ ને, તો એનો E0 છે ગણો તો થાય 0.23 પ્લસ 0.44, તો આમાં મળશે 1 2.21 વોલ્ટ. સૌથી વધારે E0 સેલ મળે તેમ પ્રક્રિયા સૌથી વધારે યોગ્ય રીતે થાય. તો આપણે થવા માટે E0 સેલ ધન હોવો જોઈએ અને જેમાં સૌથી વધારે ધન ઈ પ્રક્રિયા સૌથી ઝડપથી થાય. મેં અલગ અલગ 3 જગ્યાએ કેથોડ એનોડ બદલ્યા. પહેલામાં જે છે આ બે ની કેથોડ એનોડ લઈ ગયા એટલે કે આ, પછી આ બે ને મેં કેથોડ એનોડ લઈ ગયો E0 છે આ, અને નવા કેથોડ એનોડ લઈ ગયા આ. એમાં મને સૌથી વધારે E0 સેલ જે છે E0 સેલ ઈ કોનો મળ્યો? આનો મળ્યો જ્યારે ઝેડ નિકલ હતા ત્યારે. તો હવે ઈ પ્રક્રિયાને વિચારો તમે. તો ઝિંક નું શું થાય? ઓક્સિડેશન. નિકલ નું શું થાય? રિડક્શન. Zn પ્લસ 2 માં એટલે Zn બરાબર શું આવશે ભાઈ? x y પ્લસ 2 નું y માં, તો નિકલ બરાબર શું આવે? y. તો આન્સર શું આવે? x બરાબર Zn, y બરાબર n. સી આન્સર આવે. આન્સર છે એ આવે. ક્લિયર? તો મિત્રો આ રીતે આ એમસીક્યુ સોલ્વ થાય. ખાસ યાદ રાખવાનું, પ્રક્રિયા આપમેળે થવા માટે E0 સેલ ધન હોવો જોઈએ, તો જ એ આપણા માટે વેક્ટર મને ઈઝી. ક્લિયર? સમજાઈ ગયું ભાઈ? આ રીતે આ એમસીક્યુ જે છે સોલ્વ થશે. એ ટિમ્પલી 2012 નો ક્વેશ્ચન છે. ત્યાર પછી નીટ 2018 નો ક્વેશ્ચન છે. આપણને ક્વેશ્ચન શું કહે છે ભાઈ? તો કે બ્રોમિન ની બદલાતી ઓક્સિડેશન અવસ્થાઓને સુસંગત જુદી જુદી EMF કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી પ્રક્રિયામાં આપેલ છે તે ધ્યાનમાં લો. આને ધ્યાનમાં લેવાની છે. તો ક્યુ સ્વિચિંગ વિષમ પ્રમાણીય છે એ તમારે નક્કી કરવાનું છે. હવે એ પ્રક્રિયાને હું આપણી સમજૂતી માટે આમ લખું VRO4 માઈનસ VRO3 માઈનસ BRH BRO BR2 પ્રક્રિયાને મેં આ રીતે લખ્યું આપણે સરળતા માટે સમજવા માટે. પહેલાનો E0 છે તે આપ્યો છે ભાઈ 1.82 વોલ્ટ, પછી આપ્યો છે 1.5 વોલ્ટ, પછી આપ્યો છે 1.595 વોલ્ટ અને ત્યાર પછી આપ્યો છે 1.0652 વોલ્ટ. પહેલા તો વિષમ પ્રણાલી એટલે શું? એક જ તત્વનું ઓક્સિડેશન, એક જ તત્વનું રિડક્શન થતું હોય તો, એટલે જો I ન આવે I નો આવે તો નીકળી જાય. ત્રણ માંથી નક્કી કરવાના છે કોણ વિષમ પ્રમાણીય છે. તો મિત્રો અહીંયા ઓક્સિડેશન આ બ્રોમિનમાં કેટલો થાય જો તો 4 × 8 સમય વધે તો +7, અહીંયા 3 × 6 +5, અહીંયા +1, અહીંયા 0, અહીંયા -1. એટલે જો I વિષમ પ્રમાણીય થઈ શકે કારણ કે 0 અને -1 એટલે +1 -1 બે થાય છે. ઓક્સિડેશન
રિડક્શન બે થાય I બની જાય કે 0 થાય પ્લસ માંથી 5 થાય ઓક્સિડેશન એ થાય રિડક્શન એ થાય આ પણ થઈ શકે કારણ કે પ્લસ 1 એ થાય પ્લસ 7 એ થાય 2 થાય એટલે કે 1 2 અને 3 માંથી કોઈ પણ જે છે વિચલન પ્રમાણે છે અને એમાં EMF કિંમતના આધારે સૌથી ઈઝીલી કોણ થાય એવું નક્કી કરવું છે આપણે તો શું કરવું પડે તો કેથોડ નક્કી કરવા પડે અને પ્રક્રિયા છે એમાં શક્ય બની નક્કી કરવું પડે તો હવે મિત્રો આને તમે લો ધ્યાન તો આ ઓક્સિડેશન છું આના માટે અહીંયા હું છું રિડક્શન છું આ શ્રેણી માટે આ BrO3 બને હું છું ભાઈ તો ઓક્સિડેશન આ Br2 બને હું છું ભાઈ તો કે રિડક્શન સમજાય છે ને જે કહું છું આ Br2 છે ભાઈ એના માટે આ બને તો શું થયું ઓક્સિડેશન આ બને તો શું છું ભાઈ રિડક્શન બરોબર ને તો આ શ્રેણી હોય તો આની પર બને ઓક્સિડેશન શું કહેવાય બરોબર હવે આપણે શું નક્કી કરવાનું કાઈ E0 સેલ નક્કી કરવાનું છે એટલે તમને આન્સર આપી દઉં ઓક્સિડેશન એટલે તો કે એનોડ આ શું બનશે કેથોડ આ શું બનશે એનોડ આ શું બનશે કેથોડ આ શું બનશે એનોડ આ શું બનશે કેથોડ તો E0 સેલ માટે તો કે કેથોડ માઈનસ એનોડ આના E0 સેલ માટે તો કે કેથોડ માઈનસ એનોડ કેથોડ કેટલો છે 1.595 માઈનસ 1.5 આના માટે E0 સેલ તો કે કેથોડ 1.0652 ને માઈનસ 1.595 સમજાય છે ખ્યાલ પડે છે ભાઈ કોઈ પણ પ્રક્રિયા થવા માટે E0 સેલ કેવો જોવો ધન તમને એક જ જગ્યાએ E0 સેલ ધન મળશે બાકી ક્યાંય તમને ધન નહીં મળે કઈ જગ્યાએ ધન મળશે અહીંયા જો 0.095 વોલ્ટ થી પ્લસ મળશે બાકી અહીંયા તમને ઋણ મળશે અહીંયા તમને ઋણ મળશે તો વિષમ પ્રણાલી કહે છે તો HBRO કોણ છે HBRO એટલે ડી આન્સર આવશે સમજાણું કે હજી પહેલી વાર તમને સમજાવીશું ટેન્શન ન લેતા નીટ 2018 નો ક્વેશ્ચન છે આપણે આન્સર એ પતી ગયો પહેલા મેં જોયું હું જે કહું છું આન્સર આવે છે તો કે યસ ડી આન્સર આવે છે કઈ રીતે તો કે આખી પ્રક્રિયાને મેં ધ્યાનમાં લીધી તો પછી મેં શું કર્યું તો કે મેં બ્રોમિન નો ઓક્સિડેશન આ બધાનો લખી નાખ્યો તો કોણ વિસ્ફીકરણની પ્રક્રિયા અનુભવે છે એ નક્કી કર્યું પછી આ અનુભવે છે આ અનુભવે છે આ અનુભવે છે એટલે કે ત્રણ માંથી આન્સર આવે છે 1 2 3 પછી તો કે વિષમ પ્રણાલી છે ઓક્સિડેશન આંક મેં ગણી લીધા આ ત્રણ મેં વિષમ કઈ કોણ વિષમ પ્રણાલી વિષમ પ્રક્રિયા અનુભવે છે વિષમ પ્રણાલી મને સિમેન્ટ નક્કી કર્યું પછી મેં કીધું કોણ ઓક્સિડેશન ને કોણ રિડક્શન કોણ એનોડ થાય કોણ કેથોડ થાય તો કે આમાં જે આ ઓક્સિડેશન શું કહેવાય આ રિડક્શન શું કહેવાય વચ્ચે ઓક્સિડેશન ઘટો યસ પછી તો કે એનોડ એટલે ઓક્સિડેશન કેથોડ એટલે રિડક્શન યસ તો પછી મેં શું કર્યું તો કે E0 સેલ ગણવા નક્કી કર્યું તો E0 સેલમાં મને ખબર છે જો E0 સેલ ધન મળે તો જ એ વિષમ પ્રણાલી શક્ય બને તો જ આપણા માટે ઉપયોગી થાય તો કે આ એક જ એવું છે જે વિષમ પ્રક્રિયા અનુભવી શકે મિત્રો આ પ્રક્રિયા જે છે ને આ ન થાય આ પ્રક્રિયા ન થાય કેમ તો કે એનો E0 સેલ કેવો મળે છે નેગેટિવ આનો E0 સેલ કેવો મળે છે નેગેટિવ મળે E0 સેલ એટલે પ્રક્રિયા ન થાય એટલે આ રેડોક્સ રિએક્શન
વિષમ પ્રક્રિયા નો અનુભવ આ રીતે અભ્યાવોથી જે દ્રાવણમાં વિષમ પ્રક્રિયા નો અનુભવી છે એટલે કે આમાંથી આઈ બને આઈ બને નો આમાંથી આ જ બને આમાંથી આ જ બને Br માઈનસ જ બને આમાં બની શકે પણ HBrO હોય તો એમાંથી આ પણ બને અને આ પણ બને કેમ તો એનું E0 છે જે છે આપણને કેવો મળે છે ધન મળે છે એટલા માટે સમજાઈ ગયું ભાઈ તો ખૂબ શાંતિથી એક વખત ખ્યાલ ન પડે તો આપણે એમસીક્યુ ફરીવાર જોજો પણ આ સદસ્યનો છે અને IMP છે આમાં રેડોક્સ રિએક્શન પણ પાર્ટિસિપેટ થઈ ગઈ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પણ પાર્ટિસિપેટ થઈ ગયું બે કમ્બાઈન થયા અને આપણને જે છે હીટ બેઝર ડેવલપમેન્ટ જે છે એ મળેલો એ આપણે જે છે સોલ્વ આઉટ કર્યો હવે તમને આમાં કોઈ પ્રકારનો ડાઉટ હશે નહીં ક્લિયર મિત્રો તો ઓકે તમને હવે જે છે આનો આન્સર મળી ગયો હશે બરોબર જોઈએ હવે આપણે આગળનો MCQ ડી આન્સર આવશે જોઈએ આપણે આગળનો MCQ હવે એ ત્રિપુરી 2007 નો ક્વેશ્ચન છે 2500 સેલ્સિયસ તાપમાને Zn+2 1 મોલર સાંદ્રતા ધરાવતું કેથોડ અને એનોડ બે એક એક મોલર વાળા છે એનો E0 છે આટલો છે તો ડિસ્ચાર્જ કરે Zn+2 અને Cu+2 સંબંધિત Zn+2 અને Cu+2 નો ગુણોત્તર જે છે શોધો શું કરશું ભાઈ આની અંદર ખ્યાલ પડશે તો હોશિયાર છે કાઈ નથી કરવાનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ દીધેલો છે અને આપણા ગુણોત્તર શોધવાનો છે Zn+2 અને Cu નો બરોબર ખ્યાલ પડશે ડિસ્ચાર્જ સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થાય ત્યારે સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થાય ત્યારે કે સંતુલન સ્થિતિએ E પહોંચી ગયો હશે ક્યાં પહોંચી ગયો હશે સંતુલન સ્થિતિએ પહોંચી જાય એટલે કે E સેલ બરાબર શું થઈ ગયું ભાઈ 0 તો મિત્રો આપણે બધાને હવે મળી ગયું કે E0 સેલ સંતુલન સ્થિતિ છે એટલે 0.059/n log Kc પણ આપણે Zn+2 હતો ને એટલે આપણે લખવાનું Zn+2 અને Cu+2 ની સાંદ્રતા n બરાબર કેટલા આવશે 2 આવશે તો હવે મિત્રો આપણે ખ્યાલ પડી જાય કે Zn+2 / Cu+2 તો હવે આપણે હોશિયાર થઈ ગયા છીએ કે ડાયરેક્ટ કેટલાનું આવે એટલે nt log E0 છે કેટલો છે તો 1.10 વોલ્ટ આ n ગુણાકારમાં આવશે કેટલા છે તો કે 2.059 આવશે તો 0.059 છે ની અંદર આવે સોલ્વ કરો એટલે આપણને એનો આન્સર મળી જાય હવે આ તમને ન આવડે એવું ન બને હવે તમને આવડી જ છે બરોબર જો સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય છે એટલે કે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે એટલે E સેલ બરાબર કેટલો લઈ લેવાના 0 લઈ લેવાના મુંજાયા વગર કોઈ પણ પ્રકારના ટેન્શન વગર આપણે ક્યાં પ્રોબ્લેમ છે લઈ લેવાના પણ ના કોઈ ટેન્શન નહીં લેવાનું આવી જાય આન્સર ક્લિયર તો આ રીતે જે છે સોલ્વ કરી છે તમને જે આન્સર મળશે આમાં B 10 ની 37.3 આપણે જોવાનું એમ કીધું છે ઓકે EIEEE 2000 નો ક્વેશ્ચન છે KSP જે આપણે ગણવાનું છે શું ગણવાનું છે KSP તો KSP ભાઈ આવડી જાય આપણને કે નો આવડે આવડે તને AGI કોણ ગણવાનો છે AGI નો KSP ગણવાનો છે તો શું કરશો અમે તો જોઈ મિત્રો KSP કીધો છે એટલે કે આમાં શું સ્થપાયેલું છે સંતુલન શું સ્થપાયેલું છે સંતુલન તો સંતુલન સ્થપાયેલું હોય તો આપણી પાસે સમીકરણ છે E0 છે બરાબર 0.059/n log KSP E0 છે તમને ગણતા આવડે આ બે નો ઉપયોગ કરીને કેટલો થશે તો કાઈ નહીં મિત્રો આ જે છે એ કેથોડ હશે બરોબર આ Ag માં Ag પ્લસ એટલે આ હું છું ભાઈ તો કે એનોડ
ખ્યાલ પડે છે કે નહીં ભાઈ? તો હવે E0 શેલ બરાબર તો કે 0.152 માઈનસ માઈનસ પ્લસ 0.800 થાય તો હું થશે 0.952 વોલ્ટ આવ્યો. E0 શેલ આપણને મળી ગયો. આમાં કિંમત મૂકવાની છે. E0 શેલ એટલે કે 0.952 ઇન્ટુ કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ થાય છે? 1.059. પણ આને આ લખી નાખો તો એન્ટીલોગ અને આને લખી નાખો ESP સોલ્વ કરો આપણને આપણો આન્સર છે એ મળી જાય 0.952 ક્લિયર મિત્રો? તો આ રીતે જે છે તમે એ રીપલી ગેજર સનો ક્વેશ્ચન જે છે સોલ્વ કરી અને આન્સર જે છે આવે છે -16.13. બરોબર? તો મિત્રો આ વાત થઈ MCQ ની. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે 8 થી 9 નવા શબ્દો અને થિયરી શીખ્યા. ત્યાર પછી 4-5 MCQ ની કેલ્ક્યુલેશન કરી. દરેક MCQ સમજજો, વિચારજો, ક્લિયર કરજો. આ IMP કહેવાય દરેક. બરોબર? થિયરી પણ બેઠીની હતી. બધું સારી રીતે રિવાઇઝ કરીને ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની જે થિયરી ડિસ્કશન કરીશું. ત્યાં સુધીમાં તમે જૂની દરેક વસ્તુ જે છે પાકી અને ક્લિયર કરી નાખો. ઓકે? તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.